નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ સૌને. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું શ્રીમદ ભગવદ્ ગીતા વિશે. આવા જ ભક્તિ કથાઓના તેમજ ધાર્મિક આધ્યાત્મિક જ્ઞાનના વિડીયો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી જ્યારે પણ અમે નવો વિડીયો મૂકીએ કે તરત જ તમને એનું નોટિફિકેશન મળી જાય. તો આવો જાણીએ ગીતાજીને. આજે આપણે વાત કરીશું ભગવદ્ ગીતાનો, જેમાં સંપૂર્ણ સાર આવી જાય છે તેવા અધ્યાય 2ની. અધ્યાય 2માં આપણે જાણીશું શ્લોક નંબર 11 વિશે. તો આવો જાણીએ આ શ્લોક કયો છે. 11મો શ્લોક છે, અશૌચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુંશ્ચ નાનુશોચંતિ પંડિતા. શું કહે છે ભગવાન આ શ્લોકમાં? તો ભગવાન કહે છે અર્જુનને કે તું વિદ્વતા ભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે. જો વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. એટલે કે જ્યારે યુદ્ધના મેદાનમાં સામે પક્ષે પોતાના જ પિતરાય ભાઈઓ, ગુરુ, ભીષ્મ પિતામહ વગેરેને જોઈને અર્જુન યુદ્ધ કરવાની ના પાડી દે છે. ભગવાનના સમજાવવા છતાં અંતે અર્જુન કહી દે છે કે હું લડીશ નહીં. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને અંતે શરીર અને આત્માનું જ્ઞાન આ શ્લોકમાં આપે છે. અર્જુન જ્યારે વિદ્વાનની જેમ વાતો કરે છે ત્યારે ભગવાન અર્જુનને સમજાવે છે કે તું વિદ્વાનની જેમ વાતો કરે છે, પરંતુ ખરેખરો વિદ્વાન તો શરીરની કોઈ પણ અવસ્થા પછી તે જીવિત હોય કે મૃત તેના માટે શોક કરતો નથી કે દુઃખી થતો નથી. કારણ કે જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ એટલે શરીરનો નાશ. તેમાં રહેલો આત્મા તો અવિનાશી છે. આત્માનો નાશ તો ક્યારેય થવાનો જ નથી. તેથી આત્મા જેટલો મહત્વપૂર્ણ છે તેટલું શરીર નથી. જે શરીરનું નિર્માણ થયું છે તેનો નાશ એક સમયે ચોક્કસ થવાનો જ છે. તે વાત નિશ્ચિત છે. માટે શરીરની કોઈ પણ અવસ્થા હોય તેના માટે શોક કરવો એ નિરર્થક છે, અયોગ્ય છે. ટૂંકમાં ભગવાન અર્જુનને કહેવા માંગતા હતા કે તું જેને મારીશ તેઓના માત્ર આ જન્મના ભૌતિક શરીર જ નાશ પામશે. તેઓ કે તેઓના આત્મા તો અમર છે, અવિનાશી છે અને રહેવાના છે. આ શરીરના નાશ પછી તેઓને બીજું આધ્યાત્મિક કે ભૌતિક શરીર તો મળવાનું જ છે. આ મૃત્યુ એ માત્ર શરીરનો નાશ છે, નહીં કે આત્માનો. આત્મા તો અમર છે, માટે મૃત્યુનો શોક કરવો યોગ્ય નથી. જય શ્રી કૃષ્ણ.